જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, સાથે સાથે કઈ રીતે તમારો દિવસ વ્યતીત થાય એની પણ ચર્ચા હોય છે અને તમે કયા નવા કામો કરશો એની પણ વાતો હોય છે. તમારા મહત્ત્વના વિષયોમાં આપણે ચર્ચા પણ કરીએ છીએ. પહેલાં આપણે જોઈશું આજનું પંચાંગ, આજનું રાશિફળ અને ત્યારબાદ આપણે જાણીશું આજની ટીપ વિશે. તો ચાલો શરૂ કરીએ. પહેલાં આજનું પંચાંગ. તે પહેલાં આજે શનિવારનો દિવસ છે, એટલે ભગવાન શનિશ્ચર મહારાજને યાદ કરીએ. ઓમ નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. ભગવાન શનિશ્ચર મહારાજને વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, વીર સંવત 2550 અને શનિવારનો દિવસ છે. શનિવારે એટલે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે. કદાચ તમારે યાત્રા પર જવું અનિવાર્ય હોય તો જઈ શકાય છે, પણ બાવટિંગના દાણા મોઢામાં ચબાવી તમે યાત્રા પર જશો તો દિશાનો સૂળ લાગતો નથી. આજે પૂષ સુદ દસમી છે અને 19 ને 27 સુધી રહેશે. ત્યારબાદ એકાદશી તિથિનો પ્રારંભ થશે. એકાદશીનું વ્રત આવતીકાલે થશે, આજે નહીં થાય. નક્ષત્ર આજે કૃતિકા રહેશે, એ આખો દિવસ રહેશે. શુભ યોગ છે 11:06 સુધી, ત્યારબાદ શુક્લ યોગની શરૂઆત થશે. તેતિલ કરણ છે 7:37 સુધી, ત્યારબાદ પાલવ કરણની શરૂઆત થશે. મેષ રાશિ રહેશે 8:55 સુધી અને ત્યારબાદ વૃષભ રાશિની શરૂઆત થશે. આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે આજે જે જાતકો 8:55 પહેલાં જન્મશે તેનું નામકરણ મેષ રાશિ એટલે અલય અક્ષર ઉપર રહેશે. ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ વૃષભ એટલે બહુ અક્ષર ઉપર રાખી શકાશે. કોઈ પણ બાળકનું નામકરણ કરવા માટે જન્મ નક્ષત્ર મહત્ત્વના હોય છે અને દરેક નક્ષત્રોના નામ અલગ અલગ હોય છે અને જે નક્ષત્રો હોય તો એ નક્ષત્ર પ્રમાણે એનું નામકરણ કરવામાં આવતું હોય છે. તો દર્શક મિત્રો, સાયનમાં આજે મહારાજ જે કુંભ રાશિમાં પ્રવેશ કરવાના છે, સૂર્ય મહારાજ. સાયન પદ્ધતિ પ્રમાણે આપણી નિર્ણયન પદ્ધતિમાં તો 14મી 15મીની આસપાસમાં ફેબ્રુઆરીમાં જશે. અત્યારે આપણે ત્યાં મકર રાશિમાં ચાલી રહ્યા છે. તો ચાલો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ. હવે જોઈ લઈએ આજનું રાશિફળ. મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે તમારા વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે. જમીન મકાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આજે આવશે. ખાસ કરીને કોઈ પૈસા ફસાઈ ના જાય એની કાળજી રાખવાની જરૂર છે. પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો. ઉતાવળે આંબા પાકતા નથી, એ યુતિને ધ્યાનમાં રાખજો. અને ખાસ કરીને કોઈ જેના ઉપર તમને વિશ્વાસ છે, કોઈ આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરતા નહીં, અથવા તો દગો ફરેબ થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. હવે વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે સમય સારો અને અનુકૂળ છે. નાણાકીય પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે. ધંધો પણ તમારો સારો ચાલશે. પતિ પત્ની વચ્ચે મતભેદ થવાની સંભાવના છે. કદાચ તમારે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા થશે. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે. ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર રહેશે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું. આપેલા પૈસા ડૂબે એવી સંપૂર્ણ સંભાવના છે. શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો નુકસાનની સંભાવના બની રહી છે. ઉતાવળે કોઈ કામ થતું નથી, એ વાતને ધ્યાનમાં રાખવાનું છે. ખાસ કરીને લગ્ન વગેરેની વાતો તમારી પૂર્ણ થશે.
શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થશે તેના માટે આપ તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે સમય સારો અને ઉત્તમ દેખાય છે. નાણાકીય પ્રાપ્તિ સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ધંધાદારી વ્યક્તિઓએ જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી. વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે. કેટલાક સરકારી કામકાજમાં પણ દોડધામ થશે, પરંતુ એ કાર્ય તમારું પૂર્ણ પણ થશે. અને ખાસ કરીને હંબક વાતોથી દૂર રહેવું અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ. પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી પ્રાપ્ત થશે. પૈસાની લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે. શેર બજાર કે બજારોમાં કામ કરશો તો નુકસાન થશે. સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થશે. એટલે કે સંતાન અંગે ટેન્શન તમને વધી રહ્યું છે. એના એડમિશન અથવા એના કેરિયર અંગે તમને ચિંતા થશે. તમારી ચિંતાને દૂર કરવા માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે. ઉતાવળે આંબા પાકતા નથી, એ યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે. લગ્ન સંબંધી વાતો તમારી પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આપે છે. શું કરશો તમે? તો આજે ઓમ હમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ. ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી. શેર બજાર કે બજારોમાં નુકસાનની સંભાવના છે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. નવા સંતાન પ્રાપ્તિના યોગો પણ તમારા બની રહ્યા છે. જમીન મકાનના પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન આવશે. આર્થિક રીતે સમય બહુ સારો તો નથી, પરંતુ સામાન્ય રીતે સ્થિતિ સારી દેખાય છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે. માતા અને પિતાની વચ્ચે જે સંબંધ બગડ્યો હતો એ સંબંધ તમારો સુધારા પર જશે. ખાસ કરીને નવા પ્રેમ સંબંધોની સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કુળદેવી માતાની માળા કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો હવે જોઈએ વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષર પર જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ખાસ કરીને તમારા શત્રુ વર્ગ તમારા ઉપર હાવી થતા હોય એવી સંભાવના વધી રહી છે. કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં. કોઈની સાથે મતાંતરમાં રહેવું નહીં. ખાસ કરીને જે કોઈ ખોટું કામ આવતું હોય તો એનાથી જરા દૂર રહેજો. ખાસ આજે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે. આર્થિક સ્થિતિ થોડી નબળી અવશ્ય દેખાય છે. સ્વાસ્થ્ય બાબતે જરા ધ્યાન રાખવું. શું કરશો તમે? તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ ધન રાશિ. ભડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે. ઉતાવળે આંબા પાકતા નથી, એ યુવતીને ધ્યાન રાખી ખાસ કામ કરવાની જરૂર છે. જો તમે કોઈ નવું કામ કરતા હો તો જરા ધ્યાન રાખીને કામ કરો, એ ખૂબ જરૂરી છે. યાત્રા પ્રવાસનો યોગ બને છે. વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે. વિદ્યાર્થી વર્ગ માટે સમય એકંદરે સારો છે. શું કરશો તમે? તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધન રાશિ. ભડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે. ખાસ કરીને માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે. સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે. અને ખાસ એક જેના ઉપર તમે વિશ્વાસ કરતા હતા એની સાથે થોડા મતાંતરની સંભાવના દેખાઈ રહી છે. પતિ પત્નીનો સાથ સહકાર થોડો નબળો થાય એવી સંભાવના બને છે. પ્રેમ સંબંધોમાં વધારો થશે અને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે. શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે
તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારો સમય એકંદરે સારો અને ઉત્તમ છે. વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની પણ જરૂર છે. પ્રાપ્તિ તમારી થોડી વિલંબમાં થાય એવી સંભાવના છે. જમીન મકાનના પ્રશ્નોની વાતો થાય છે, પરંતુ એ વાતોનો ઉકેલ આવતો હોય એવું લાગતું નથી. અને ખાસ કરીને સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થતો જાય છે. આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી. શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો, એ જરૂરી છે. શું કરશો તમે? તો આજે તમે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ કુંભ રાશિ. ગ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ઉતાવળે આંબા પાકતા નથી, યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે. સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે. જમીન મકાનના જે પ્રશ્નો અટક્યા હતા એનો ઉકેલ આવશે. સરકારી કામકાજમાં થોડી દોડધામ થઈ શકે છે. કોર્ટ કચેરીમાં તમારા તરફે નિર્ણય આવે એવી સંભાવના વધી રહી છે. શું કરશો તમે? તો આજે તમારે નાણાકીય લેવડ દેવડથી દૂર રહેવાની ખાસ જરૂર છે. અને વિશેષમાં ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ. દ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે. સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા થઈ રહી છે. તમારા ગળામાં અથવા તો તમારા હાથમાં દુખાવાની શિકાયત પણ હોઈ શકે છે. પતિ પત્નીનો સાથ સહકાર મળશે. નવા પ્રેમ સંબંધો બનશે. માતા અને પિતાની વચ્ચેનું જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે. આવક કરતાં જ આવકમાં થોડો વધારો થતો હોય એમ લાગે છે. કોઈ ધાર્મિક પ્રસંગ પણ બની શકે છે. આંધળો વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. તો દર્શક મિત્રો, આપણે જોયું આજનું રાશિફળ. ચાલો હવે જોઈ લઈએ આપણે આજની ટિપ્સ. આજની ટિપની અંદર પ્રશ્ન આવ્યો છે વાસ્તુ અંગેનો. કોઈનો વાસ્તુમાં ત્રિકોણ પ્લોટ પડેલો છે અને એ પ્રશ્ન મારા પર આવેલો કે ત્રિકોણના પ્લોટ ઉપર આપણે મકાન બનાવવું હોય તો બની શકે કે ન બને, અથવા એની અંદર કોઈ એરિયા વધેલો હોય ઘટેલો હોય તો કેવી રીતે એની અસર થાય. તો બહુ સ્પષ્ટ તમને કહેવું કે પહેલું તો જો ત્રિકોણ તમારો પ્લોટ હોય તો એને પહેલાં ચોરસ કરવો પડે. કોઈ પણ પ્લોટની અંદર ત્રિકોણાકાર કે ગોળાકાર પ્લોટને આપણે ખરેખર એમાં બાંધકામ જ ના થાય. ગોળાકારને તો એક વખત ચાલી શકાય, પણ ત્રિકોણને ના પાડેલી છે. વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ બરાબર નથી. બીજું, તમે જ્યારે મકાન બનાવો છો તો એની અંદર ઘણા ત્રિકોણો હોય છે, એટલે ખાંચા ખૂંચી બહુ હોય, તો કોઈ એવી રીતે ત્રિકોણ બનાવી શકાય નહીં. એ આપણા માટે અશુભ જ છે, એટલે અશુભ જ રહેશે. એ મકાનની અંદર ગયા પછી તમે તમારા જ માણસોથી હેરાન થતા હોય એવું બની શકે, કે તમારા અંગત જે માણસો હોય એ તમને પજવતા હોય, એમની જ પરિસ્થિતિમાં તમે જીવતા હો. દાખલા તરીકે મકાન તમે બનાવ્યું છે અને એક ત્રિકોણ કરતાં 5-6 ત્રિકોણ અમે તો જોઈએ છે, વિઝિટ કરવા જઈએ એટલે એની અંદર એક ખાંચો પતે, પછી બીજો ખાંચો આવે, પછી ત્રીજો ખાંચો આવે. બિલ્ડર કે આર્કિટેક્ટ એને શો માટે બનાવે છે. આર્કિટેક્ટ્સ જ્યારે બનાવતા હોય છે મકાનો તો એ લોકોને એમ છે કે અમે બહુ હોશિયાર, એટલે એ લોકો શું કરે, એને ખાંચા ખૂંચીવાળા બનાવે એટલે આમ સરસ લાગે, ડિઝાઇન સરસ છે. પણ ખરેખર એ ડિઝાઇન બરાબર નથી. વાસ્તુ કન્સલ્ટિંગ રીતે જ તમારે કરવું જોઈએ, કારણ કે આની અંદર આવનાર વ્યક્તિ સુખી થવો જોઈએ. જો તમારો પ્લોટ ત્રિકોણ છે અને ત્રિકોણ મકાન તમે બનાવશો તો તમને નુકસાન થશે. હવે એની અંદર બીજી વાત આવે, ઘણી વખત એવા મકાનો બી જોયેલા છે સારી સારી જગ્યાએ કે જેની અંદર ઈશાનની અંદર કપાયેલો હોય, ઈશાન કપાયો હોય, અગ્નિ કપાયેલો હોય, એની જગ્યાએ વાયવ્ય અને નૈઋત્ય વધેલા હોય. તો જે મકાનની અંદર નૈઋત્ય કે વાયવ્ય વધી જાય ત્રિકોણમાં, તો એ વધી ગયો એનો અર્થ જ થયો કે તમારે ત્યાં કષ્ટ આવશે, આર્થિક સંકળામણ થશે, આર્થિક ફાયદો નહીં થાય, આર્થિક પૈસાઓ તમારા ડૂબશે. તો આવી પરિસ્થિતિ થાય. કાં તો નાની મોટી બીમારીમાં તમે સપડાઈ જાઓ, દવાખાના પાછળ નાણાંનો વ્યય થાય. એટલે ત્રિકોણ પ્લોટ ઉપર મકાન બનાવવું હોય
પહેલાં તો ત્રિકોણ પ્લોટ જ ખોટો કહેવાય, પણ જો ત્રિકોણ તમે કદાચ લઈ લીધો છે તો એને ચોરસ કરી દો, સમચોરસ કરીને એની અંદર જ મકાન બનાવવાનું. હા, એને ગાર્ડન તરીકે તમે વાપરી શકો છો. પહેલાંના સમયની અંદર અત્યારે જે મકાન તમે જોવા જતા હો તો મકાન જુઓ એટલે પહેલી વસ્તુ યાદ રાખો કે યુ ફર્સ્ટ કન્સલ્ટન્ટ, કોઈ વ્યક્તિને કન્સલ્ટ કરો. એમ નહીં કે આપણે ગયા મકાન લઈ લીધું, એના પેમેન્ટ કરી દીધું, પછી ચાવી માટે જ્યારે વાર રહી તો કોઈ વાસ્તુશાસ્ત્રીને બોલાવ્યો, પછી વાસ્તુશાસ્ત્રી કહે કે લો આની અંદર આ મૂકી દો, આ પથરા મૂકી દો, ફલાણું મૂકી દો, ઢેકણું મૂકી દો, આ પિરામિડ મૂકી દો, બસ તમારું સારું થઈ જશે. કશું સારું ના થાય જ્યાં સુધી તમને પ્રોપર રીતે મકાન ન બનાવ્યું હોય તો એ સારું નથી થતું. એની અંદર જે મિસ્ટેક છે તો મિસ્ટેક તમને નડવાની એ ક્યાંય હટી જવાની નથી. એ હું આવું તોય હું તમને કહીશ આ વસ્તુઓ મૂકો, એનાથી રાહત થશે, પણ એનાથી કેટલો 10-20%, 25%, 30%, 50% ગણી લો. એનાથી વધારે રાહત નહીં થાય. એટલે 100% રાહત માટે તો એ જગ્યા જ તમારે બંધ કરવી પડે અથવા ચેન્જ કરી દેવી પડે. આપણે કન્સલ્ટિંગ જ્યારે થતી હોય છે તો અમે તો 10-25 મકાનો જોઈએ ત્યારે એકાદ ક્યાંક સેટ થાય. જોકે એમાંય બધા પૂર્ણ રૂપથી સારું નથી હોતું, પણ છતાંય એકાદ સારું આવી જાય છે. એક સિમ્પલ ગણિત વિચારવાની મેં તમને ઘણી વખત મારા પ્રોગ્રામમાં તો કહેતો જ હોઉં છું. એટલે ખાંચા ખૂંચાવાળા, ત્રિકોણવાળા, વધારે પડતા ત્રિકોણવાળા એવા મકાનો લેવાની જરૂર નથી. કોઈ બી બાંધકામ તમે મકાનનું કરો, મેં ઘણા 1-2 મકાન તો એવા બી જોયા છે કે જ્યાં લોકો શું કરે, એને શેપ આપે, પછી એને કે આ શ્રીયંત્રનો આકાર આવી ગયો, કે આ કોઈ કુબેર યંત્ર જેવો આકાર આવી ગયો. અને ભાઈ એ કુબેર યંત્ર, શ્રીયંત્ર તમારે મકાનમાં ક્યાં બનાવવાની જરૂર છે? બજારથી લઈ આવો, એની પૂજા કરો અને મૂકો. ભલો કે એમાં ડિઝાઇનિંગ બનાવે અને એ કે આ શ્રીયંત્ર ટાઈપ બની ગયું, ફલાણા મંદિરમાં આવું હતું, ફલાણી જગ્યાએ આવું હતું, એટલે અમે આવું બનાવ્યું. એ બધી વસ્તુ નથી બરાબર. તમે રહેવા માટે મકાન બનાવો છો, વસતિત વાસ્તુ કહેવાય. તમે જ્યાં રહો છો એ મકાન કોઈ દિવસ આવી રીતે હોઈ શકે નહીં. માટે મિત્ર જેણે મને ફોન કર્યો છે એમના માટે આ જવાબ છે કે ત્રિકોણ ઉપર મકાન ન બનાવી શકાય, અને એ પણ ત્રિકોણ મકાન તો કદી નહીં. તો દર્શક મિત્રો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.